નગરપાલિકામાં હુમલાનો જે કેસ છે, હવે ભાજપના નગરપાલિકા સભ્યના પતિ પર હુમલા બાદ આક્રોશ જોવા મળ્યો। પાટીદાર સમાજે રેલી યોજીને આક્રોશ વ્યક્ત કર્યો છે। પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી। આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માગણી ઉઠી છે। તો જસદણ નગરપાલિકામાં 2 દિવસ પહેલા વોર્ડ નંબર 1ના ભાજપના મહિલા સભ્યના પતિ પર પાલિકાના 2 કર્મચારીઓ અને તેમના સાગરીતોએ હુમલો કર્યો હતો। પાટીદાર સમાજના આગેવાનોનું કહેવું છે કે જો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના પરિવારજનો પર જ હુમલા થતા હોય તો સામાન્ય પ્રજાની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્ન પણ ઊભા થાય છે। સમગ્ર મામલે જસદણ પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો અને 3ની ધરપકડ પણ કરી। જોકે હવે 3 આરોપીઓ જામીન પર મુક્ત થયા છે। નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ ઉપર હુમલો થતો હોય તો સામાન્ય અને આમ નાગરિકની શું પરિસ્થિતિ હોય એને લઈને અમે આજે આવેદનપત્ર આપ્યું છે। પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર બંનેને અમે રજૂઆત કરી છે કે આ બાબતે તાત્કાલિક ઘટતા પગલાં કરવામાં આવે। જસદણની પ્રજામાં ભય ફેલાયેલો છે। સામાન્ય નાગરિક કોઈ પણ પોતાની રોજીરોટી કે કાર્ય કરવા માટેથી ડરના માહોલમાં ન રહે એના માટે કાયદાકીય પગલાં થાય અને કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી તમામ સમાજો વતી આજે રજૂઆત કરવામાં આવી છે। સમાજની લાગણી હતી કે આવો બનાવ સમાજમાં બન્યો છે તો વડીલો મળવા આવ્યા અને એને કીધું કે આપણા સમાજમાં આ તમારા ઘરે છે, કાલ કોઈ બીજાના ઘરે બને તો આપણે બધાએ મળીને એક આવેદનપત્ર આપવું છે ને તંત્રને થોડુંક જાગૃત કરવું છે। શું કાર્યવાહી થઈ છે? હા, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ FIR થઈ ગઈ છે અને એમને અંદર લઈ લીધા છે, પણ આવો બનાવ બીજી વાર ન બને અને આમ પબ્લિકને ને સભ્ય હોય કે કોઈ પણ હોય એને પૂરતો સરકાર તરફથી ન્યાય મળે એના માટે જ આવેદનપત્ર આપેલું।